હર્ષભાઈ સંઘવી અહીંયા ઉપસ્થિત છે ત્યારે સંઘવી સાહેબને એટલું કહીશ કે ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંજે પાંખ કે અણદેલી ભૌમ પર યૌવન માંડે આંખ. એક એવો યુવાન જે પોતાની તાકાતથી પોતાના મનોબળથી આજે ગુજરાતને સાહેબ માર્ગદર્શિત કરી રહ્યા છે અને ડેપ્યુટી સીએમના પદ ઉપર આરૂઢ છે, ત્યારે પ્રાસંગિક ઉદ્બોધન માટે એમને વિનંતી અને પ્રાર્થના. સમસ્ત લેવા પટેલ સમાજ અમદાવાદ મહાસંમેલન માં મંચ પર ઉપસ્થિત સમાજના સૌ વડીલો, અગ્રણીઓ, મારા સાથી મંત્રી, મારા સાથી ધારાસભ્યો અને ઉપસ્થિત લેવા પટેલ સમાજના સૌ અગ્રણીઓને હું બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું. આપ સૌને અભિનંદન આપવા આવ્યો છું. માં ખોડલ, માં અન્નપૂર્ણાની આપના સૌ ઉપર હંમેશા કૃપાલુ નજર રહે, આપ સૌ પર આશીર્વાદ બની રહે તેવી માં ખોડલ અને માં અન્નપૂર્ણાના ચરણોમાં વંદન કરીને આપ સૌ માટે હું પ્રાર્થના કરું છું. મિત્રો, એમ તો પાટીદાર સમાજ એટલે સૌરાષ્ટ્ર, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, જામનગર, જુનાગઢ આવા જિલ્લાઓમાં આપણે માનતા હોઈએ છીએ. પરંતુ પાટીદાર સમાજના બીજા બે હેડક્વાર્ટર છે. એક અમદાવાદના બાપુનગરમાં અને બીજું સુરતના વરાછામાં. બેઉ ક્ષેત્રની અંદર ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજના સૌ વડીલોએ, સૌ મારા મિત્રોએ જે પ્રકારે મહેનત કરી છે અને એ મહેનતના કારણે આજે ગુજરાતના વિકાસની ઝડપ એ ફૂલ બુલેટ ટ્રેનની ઝડપે દોડી રહ્યું છે. તે બદલ બી હું આપ સૌ લોકોને આભાર અને અભિનંદન માનું છું. હું આજે માત્ર બે ચાર વિષય કહેવા માંગુ છું કે પાટીદાર સમાજ દ્વારા ગુજરાતમાં ગમે ત્યારે, ચાહે ભૂકંપ આવ્યો હોય, ચાહે ભારે વરસાદ પડ્યો હોય, ચાહે ગુજરાતના કોઈ બી ખૂણામાં રેલ આવી હોય, ગુજરાતને જ્યારે ક્યારે કોઈ બી તકલીફ આવી હોય તો 108 મુજબ પાટીદાર સમાજની વાડીઓમાં સૌથી પહેલા રસોડા ચાલુ થયા છે. સૌથી પહેલી રેલ રાહતની સામગ્રી મોકલવામાં આપ સૌ લોકોએ અમદાવાદ શહેર હોય કે સુરત હોય, ભાવનગર હોય કે અમરેલી હોય કે બીજા કોઈ બી જિલ્લામાં હોય, સમાજના સૌ અગ્રણીઓ ચાહે હજારો લોકોને રોજગારી આપતા હોય, પરંતુ એમને પોતાની ફેક્ટરી, કારખાનાઓ, પોતાના ઘર, પોતાના પરિવારની ચિંતા છોડીને આ પ્રકારની સમાજ સેવાના કાર્યમાં હજારો લોકોને કામગીરી આપતા, ઘરમાં પાણીનું ગ્લાસ બી પોતે ના ભર્યું હોય, પરંતુ આવા સમયે સમાજની સેવા માટે આપ સૌ લોકો પોતે જમીન પર ઉતરી જાઓ છો. તે બદલ ગુજરાતના પ્રત્યેક નાગરિકોની પ્રતિ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમાજના વિકાસ જોડે જોડે સમાજની સામાજિક જવાબદારીઓ બી આપ સૌ લોકોએ હાથમાં લીધી. સમાજના દીકરા દીકરીને ભણાવવા માટે અલગ અલગ શહેરોમાં સ્કૂલની વ્યવસ્થા હોય, દીકરીઓને વધુ ભણતર આપવા માટે હોસ્ટેલની વ્યવસ્થાઓ હોય, અને એ હોસ્ટેલ જોડે જોડે સમાજની સામાજિક વ્યવસ્થાઓની બી જવાબદારી આપ સૌ લોકોએ અદ્ભુત રીતે હાથમાં લીધી છે. એ સૌ વ્યવસ્થાઓ બદલ બી હું આપનો આભાર માનવા માંગુ છું. સામાન્ય રીતે સ્કૂલ, હોસ્ટેલની જવાબદારી એ સામાજિક જવાબદારીઓ હંમેશા સરકાર પાસે અપેક્ષા રહેતી હોય,
પરંતુ તમે સૌ લોકોએ તો સ્કૂલ અને હોસ્ટેલ જ નહીં પરંતુ વિવિધ હોસ્પિટલો દ્વારા બી આ રાજ્યના નાગરિકોને સેવા આપી છે. આ બધા જ કામ, સરકારના કામો આપ સૌ લોકોએ સામાજિક રીતે હાથમાં લીધા છે. અને હું આપણે કહેવા આવ્યો છું કે સરકારમાં બેઠેલા સૌ મંત્રીઓ, સરકારમાં ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ એ હંમેશા આપ સૌની સાથે છે. આવા સૌ સામાજિક કામની અંદર આપ સૌ લોકો જોડે ખભે ખભા મિલાવીને અમે આપના સહયોગમાં ઉભા છે. આટલી મોટી સામાજિક વ્યવસ્થાઓ જ્યારે આપ સૌ લોકો કરી શકતા હો, ત્યારે આજના જમાનામાં એક ખૂબ જ મોટી આવશ્યક વસ્તુ આજે હું આપ સૌ માટે વિનંતી કરવા આવ્યો છું. આજના જમાનામાં જ્યારે માતા પિતા રાત દિવસ મહેનત કરે છે અને એ મહેનત કરીને એક સપનું જોતા હોય છે કે મારા દીકરા દીકરીને મોટા થઈને સફળતા પ્રાપ્ત કરે તે માટે એને ભણાવે છે, તે માટે એને સારી નોકરી પ્રાપ્ત થાય, સારો વેપાર મળે, તે માટે માં ખોડલ ને માં અન્નપૂર્ણાને આખી જિંદગી પ્રાર્થના કરે છે. અને આવા દીકરા દીકરી જ્યારે સફળ થઈ જાય છે ને, ત્યારે માતા પિતા જોડે રહેતા એને શરમ આવવા માંડે છે. અને એ માતા પિતાને ક્યાં ગામ મૂકી આવે, ક્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હું આજે મારા સૌ વડીલોને એક અરજ કરવા આવ્યો છું. હું અહીંયા બેઠેલા મારા સૌ સાથીઓને એક વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં વૃદ્ધાશ્રમોની જરૂર ના પડે. નવા વૃદ્ધાશ્રમ તમે ખોલો તે બદલ હું આપનો આભાર માનું છું, પરંતુ વૃદ્ધાશ્રમોને તાલા કઈ રીતે લાગે ને એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે. હું આજે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને, એવા દીકરા દીકરી ગમે તેટલા સફળ થઈ જાય, એ ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયાનું આપને દાન આપી શકે, પણ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને, એવા દીકરા દીકરીનો સમાજમાં ₹1 ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે. એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે, એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે. પછી જો કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા. સમાજે આ બાબતે સખ્ત નિયમો અને નિર્ણયો લેવા જોઈએ એવું મારું 100% માનવું છે. આપણી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગાય માતા, અને એ ગાય માતાને બચાવવા માટે ગૌ હત્યા પર પ્રતિબંધ લાવનાર કોઈ બીજું નહીં, આપણા લોકપ્રિય નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હતા. અને એ ગૌ હત્યારાઓને એક પછી એક સજા અપાવવાનું કામ આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરે છે. આ વર્ષે 20 થી વધારે લોકોને ગૌ હત્યામાં ગુનેગાર સાબિત થયા. 7 વર્ષથી વધારે સજા થઈ. આ દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેને 2 ગૌ હત્યારાઓને આ વર્ષે ગૌ હત્યાના કારણે તેમને આજીવન કેદની સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ. આવા એક પછી એક અનેક ગુનેગારોને સજા અપાવવા માટે આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે. આપણા આશીર્વાદ લેવા આવ્યો હતો, આજે થોડો વહેલો આવી ગયો, અને આપના આશીર્વાદથી ગુજરાતના એક એક લુખ્ખાઓ ગુંડાઓ સીધા ચાલી ના શકે ને એવો હાલ કર્યો છે. ને હજી આપના આશીર્વાદથી આ બધા જ લોકોને એક એકનો હિસાબ કરવા માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ. અને અહીં બેઠેલા સૌ લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ લુખ્ખાઓ, આ ગુંડાઓ કોઈ સામાન્ય નાગરિકોને ડાયરીના નામે વ્યાજના રૂપિયા આપે અને એમનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે ને,
એવા એક એકનો હિસાબ અમે લોકો કરવા નીકળ્યા છે. આ અભિયાન નથી ચાલતી, આવા લુખ્ખાઓ અને આવા ગુંડાઓની સામે એક પ્રકારની જંગ ચાલે છે. આ પ્રકારના લોકોને સીધા કરવા માટે અમે સૌ લોકો કામ કરી રહ્યા છે. આપ સૌના આશીર્વાદ મળે તે માટે જ આજે હું મારા સૌ વડીલોને, અમારા વલ્લભદાદા અહીંયા બેઠા છે, ગગજીભાઈ બેઠા છે, આ બેવ સમાજના અમારા વડીલો જે કામગીરી, જે નાની મોટી બધા જ વિષયોની અંદર સાથે મળીને કામ કરવા મળી રહ્યું છે. સમાજના સૌ ભામાસા અહીંયા બેઠા છે, સૌ લોકો જે રાત દિવસ સમાજના સામાજિક કામો અમને લોકોને સોંપતા હોય છે. એક એક વ્યક્તિ સમાજની ચિંતા કરી રહ્યા છે. અહીં બેઠેલા તમામ લોકો નાના મોટા વિષયો માટે સરકારને નાની મોટી વસ્તુઓ કઈ બી બનતી હોય છે ને, ત્યારે આવીને આમ વટથી તમારા લોકો માટે કામ બી લઈને આવે છે ને કામ કરાવીને જાય છે. એવા મારા સૌ આગેવાનોને હું નતમસ્તક વંદન થઈને આપનો આભાર માની રહ્યો છું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આભાર. માન્ય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર.